ઘણા સમયથી વાવની પેટા ચૂંટણીઓની ચર્ચાએ જોર પકડ્યું, પરંતુ સમય જતાં વાવની પેટા ચૂંટણીનું પરિણામ આવ્યું. ભારતીય જનતા પાર્ટીની જીત થાય છે. કોંગ્રેસ પાર્ટી કે જે ઘણા સમયથી જીતવાના દાવા કરતી હતી, લોકોને પણ લાગતું હતું, ઘણા બધા એક્ઝિટ પોલ એવું કહી રહ્યા હતા કે કોંગ્રેસ જીતે છે, એવા સમયે પણ કોંગ્રેસ પાર્ટીની હાર થાય છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થાય છે. આની સાથે જ જે પરિણામ આવ્યું એને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, નેતાઓ એની ઉજવણી કરવા લાગ્યા. જ્યારે સોશિયલ મીડિયામાં અમુક લોકો ઉજવણી કરી રહ્યા છે, અમુક લોકો વખાણ કરી રહ્યા છે, તો અમુક લોકો અલગ અલગ વાતોની નિંદા કરી રહ્યા છે. ખાસ કરીને નિંદાપાત્ર બન્યા છે માવજીભાઈ પટેલ, કે જે ઘણો મોટો દાવો કરતા હતા, એ બહુ ઓછી લીડ પણ ન લઈ શક્યા, ખાસ કરીને વધારે ટક્કરમાં પણ ન આવી શક્યા. એવા અનેક મુદ્દાઓની ટીકાઓ પણ થઈ રહી છે. જે પાટીલનો પાવર ઉતારવાની વાત હતી, એવા અલગ અલગ મુદ્દાઓ સોશિયલ મીડિયામાં આજે જોવા મળી રહ્યા છે. આની સાથે જ સોશિયલ મીડિયામાં એક નવું વાત શરૂ થઈ છે અને એક અલગ પ્રકારનો વિરોધ જોવા મળી રહ્યો છે. એ વિરોધ છે જ્ઞાનીબેન ઠાકોરનો, બનાસકાંઠાના સાંસદ, કે એમનો વિરોધ થઈ રહ્યો છે કે જ્ઞાનીબેનના કારણે ગુલાબસિંહ હારી ગયા, કોંગ્રેસ પાર્ટીની હાર થઈ છે. જ્ઞાનીબેન ઠાકોરે જાણી જોઈને જ સ્વરૂપજીને જીતાડવા માંગતા હતા, કેમ કે તેઓ ઠાકોર છે અને પોતે પણ ઠાકોર છે. આવી અલગ અલગ વાતોથી સોશિયલ મીડિયામાં આવા અનેક મેસેજો થઈ રહ્યા છે કે જેમાં જ્ઞાનીબેન ઠાકોરને દગાબાજ કહેવામાં આવી રહ્યા છે. આજના સમીક્ષાના વિડીયોમાં એની જ ચર્ચા કરવી છે કે ખરેખર શું જ્ઞાનીબેને જાણી જોઈને જ સ્વરૂપજીને જીતાડવામાં મદદ કરી? શું જ્ઞાનીબેનના કારણે જ્ઞાનીબેને પ્રચારમાં કંઈક કચાશ રાખી જાણી જોઈને, કે જેથી ગુલાબસિંહ રાજપૂતની હાર થઈ છે? શું છે આખી ઘટના? એની આજના સમીક્ષાના વિડીયોમાં સમજીએ. જો આ વિડીયોને પહેલીવાર જોતા તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, કેમ કે તમારા એક સબસ્ક્રાઈબર કરવાથી અમને ઘણો બધો ફાયદો થઈ શકે એમ છે. અને આ વિડીયો તો ખાલી તમારા માટે ફ્રી છે, એટલે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વાવની પેટા ચૂંટણી શરૂઆત થઈ ત્યારથી જ એક વાતની ઘણી બધી વાતો જોવા મળી, ખાસ કરીને જ્ઞાનીબેન ઠાકોર વિશે, કે જ્ઞાનીબેનને કોંગ્રેસ પક્ષમાં છે એટલે તેઓ ગુલાબસિંહ રાજપૂતની સાથે છે, બાકી તેઓ જીતાડવા તો સ્વરૂપજી ઠાકોરને જ માગે છે, કેમ કે તેઓ ઠાકોર સમાજમાંથી આવે છે. જોકે આ વાત જે લોકો કરી રહ્યા હતા એ ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી સાથે જે જોડાયેલા લોકો હતા એ વાત કરી રહ્યા હતા. ખાસ કરીને જે લોકોને સ્વરૂપજીને જીતાડવા માગતા હતા એ લોકો આ વાત કરી રહ્યા હતા. અને આ વાત એટલા માટે કરી રહ્યા હતા કે જેથી ઠાકોર સમાજના જે લોકો જ્ઞાનીબેનની ફેવરમાં છે એ લોકોને એવો એક મનમાં એવો ફિટ થાય, એમની મનમાં એવી અસર પડે કે જો જ્ઞાનીબેન એ સ્વરૂપજીને જીતાડવા માગે છે એટલે ભલે જ્ઞાનીબેન કહેતા હોય કે ગુલાબસિંહ રાજપૂતને વોટ આપવો, પણ આપણે વોટ તો સ્વરૂપજી ઠાકોરને જ આપવાનો છે, કેમ કે તેઓ સમાજના છે. એટલે ક્યાંક ભાજપના અમુક કાર્યકરો, ક્યાંક ઠાકોર સમાજના લોકો એ જાણી જોઈને આવી વાતો કરી રહ્યા હતા કે તમે સ્વરૂપજી ઠાકોરને જ વોટ અપાવો. અને જ્ઞાનીબેનની પણ આવી ઈચ્છા છે. જોકે જ્ઞાનીબેનની શું ઈચ્છા છે એનો સવાલ જરૂર રહ્યો હતો, કેમ કે જ્ઞાનીબેનના કારણે જો ગુલાબસિંહ રાજપૂતની હાર કે જીત થાય છે તો એમાં એમનો ફાયદો છે કે નુકસાન, એની ઉપર થોડીક ચર્ચા કરવી ખૂબ જ જરૂરી હોય છે. જોકે જ્ઞાનીબેનના કારણે શું ગુલાબસિંહ રાજપૂતની હાર થઈ છે? જો આ વાતને આપણે જો થોડુંક સમજીએ તો જ્યારથી પ્રચાર શરૂ થયો ત્યારથી જ જ્ઞાનીબેન ઠાકોર એ ગુલાબસિંહ રાજપૂતના પ્રચારમાં સાથે જ હતા. સાથે એમને ઠાકોર સમાજને પણ હંમેશા વિનંતી કરી છે કે આ વખતે આપણે ઋણ ચૂકવવાનું છે. ઠાકરજીભાઈ રબારી પણ થોડીક ઘણી એમની ક્યાંક વ્યથાઓ સામે આવી હતી, પરંતુ એમને પણ રબારી સમાજને આહવાન કર્યું હતું કે આપણે પણ એમની મદદ કરવાની છે, ગુલાબસિંહ રાજપૂતને જીતાડવાની છે. એટલે ક્યાંક ઠાકોર સમાજ જે ઠાકોર સમાજનો ઉમેદવાર હતા સ્વરૂપજી ઠાકોર, એટલે ઠાકોર સમાજ જ્યાં કે ભારતીય જનતા પાર્ટી સાઈડ જશે એમાં ક્યાંક જ્ઞાનીબેનના જ કારણે એ કોંગ્રેસ તરફ જવાનો હતો. એનું લગભગ નક્કી હતું કે ઠાકોર સમાજના બે ભાગલા પડી શકે એમ છે, કેમ કે લોકસભાની ચૂંટણીથી જ્ઞાનીબેનનું જે વર્ચસ્વ ઊભું થયું, જે ઠાકોરવાદ ઊભો થયો, એના કારણે ક્યાંક કોંગ્રેસ પાર્ટીની જીત પણ સરળ બની શકે એમ હતી. ખાસ કરીને ઠાકોર વોટ ઉપર સૌની નજર હતી, કેમ કે વાવની પેટા ચૂંટણીમાં ઠાકોર સમાજનું જે વોટિંગ છે એ 84,000થી 85,000 જેટલું વોટિંગ રહેલું છે. અને સામે ભારતીય જનતા પાર્ટીમાં સ્વરૂપજી ઠાકોર ચહેરો છે. એટલે ઠાકોર ચહેરાના કારણે ઠાકોર સમાજ એ ઠાકોર સાઈડ જાય એની સ્વાભાવિક રીતે એ સરળ હતું. પરંતુ સાથે
ચૌધરી સમાજના વોટ હતા એ વોટ માવજી પટેલ કાપવાના હતા, એટલે એના કારણે ગુલાબસિંહ રાજપૂતનું જીતવું સરળ હતું જો ઠાકોર સમાજના વોટ બેંક જો તૂટે અને કોંગ્રેસ તરફ આવે તો. અને જો એ વોટ બેંકને જો તોડવી હોય તો એના માટે ગેનીબેન જ એક ઉપાય છે. એટલે ગેનીબેનના પ્રચારની ખૂબ મદદ લેવામાં આવી, ગેનીબેને ખૂબ પ્રચાર કર્યો છે. પરંતુ શું ઠાકોર સમાજ એ ગેનીબેનની વાત માની છે ખરી? શું ગેનીબેનના કારણે ગુલાબસિંહ રાજપૂતની હાર થઈ છે? પરિણામ બાદ જ્યારે ગુલાબસિંહ રાજપૂતની જ્યારે હાર થઈ છે ત્યારે સોશિયલ મીડિયામાં ગેનીબેનને અલગ અલગ ગ્રુપોમાં ગેનીબેન ઠાકોરને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, ગેનીબેનને દગાબાજ કહેવામાં આવે છે કે જાણી જોઈને એમને થોડોક પ્રચારમાં કચાશ રાખી ઠાકોર સમાજે ગેનીબેનની વાત ન માની, આવી અલગ અલગ વાતો થઈ રહી છે. પરંતુ એક તમે એનો આખો ડેટા જુઓ તો ઠાકોર સમાજનું વોટિંગ જો 85,000 જો વોટિંગ હોય તો સ્વરૂપજી ઠાકોરની લીડ આટલી ઓછી કેમ કે ગુલાબસિંહની સામે સ્વરૂપજીની જે જીતનું જે લીડ છે એ માત્ર છે 2442 વોટ. જો ઠાકોર સમાજનું આટલું બધું વોટિંગ હોય, રાજપૂત સમાજનું તો એટલું બધું વોટિંગ નથી, કોંગ્રેસ પાર્ટીનું અલગ અલગ એવી તમે જુઓ તો એટલા બધા જ્ઞાતિના વોટ ન હતા, ચૌધરી સમાજ કોંગ્રેસ તરફી નથી રહેવાનું, એ બધું સ્પષ્ટ હતું, અપક્ષ ઉમેદવારી એક મજબૂત હતી. આટલું બધું હોવા છતાં ગુલાબસિંહ રાજપૂતને આટલા બધા વોટ કેમ મળ્યા અને ખાલી સ્વરૂપજીને 2442 લીડ કેમ મળી? એટલે એ જ કારણ છે કે ઠાકોર સમાજના વોટ એ ક્યાંક ભાજપ અને કોંગ્રેસ બંનેમાં વધારે વેચાયા છે. જે વોટ સ્વરૂપજી ઠાકોર ચહેરાના કારણે જે ભાજપમાં જવા જોઈએ એના કારણે ગેનીબેનના કારણે તે કોંગ્રેસમાં ગયા છે. એટલે જે વાતો જે સોશિયલ મીડિયામાં ફેલાઈ રહી છે કે ગેનીબેનના કારણે ઠાકોર સમાજે મતદાન નથી કર્યું, ખાસ કરીને વધારે મતદાન એ કોંગ્રેસ તરફ નથી કર્યું, જે ગેનીબેનના કારણે ગુલાબસિંહ રાજપૂતની હાર થઈ છે, એ લગભગ વાત ખોટી છે. આના પાછળનું જો તમે કારણ સમજો તો જો કોંગ્રેસ પાર્ટીની જે જીત થઈ હતી તો એમાં સૌથી વધારે ફાયદો એ ગેનીબેન ઠાકોરનો હતો. કેમ કે ગેનીબેન ઠાકોરનું એક આખું અલગ વર્ચસ્વ ઊભું થવાનું હતું, ખાસ કરીને ઠાકોર સમાજમાં, બીજી બધી સમાજોમાં અને કોંગ્રેસ પાર્ટીમાં એમનું આખું કદ વધવાનું હતું. ભાજપની સામે જે શંકરભાઈ ચૌધરી અને અલ્પેશ ઠાકોર જેવા ધુરંધર નેતાઓ જે સામે હતા, છતાં જો કોંગ્રેસ પાર્ટીની જીત થાય છે તો સ્વાભાવિક હતું કે ગેનીબેનનું વર્ચસ્વ વધવાનું હતું. એટલે રાજનીતિમાં જો તમે એવું વિચારતા હોય કે નેતાઓ આપણા સમાજના છે એટલે આપણું વિચારશે તો એવું જરૂરી હોતું નથી. રાજનીતિમાં દરેક નેતા એ પોતાના ભાઈનું નથી વિચારતો તો એ પોતાના સમાજનું કેમ વિચારે? એટલે ગેનીબેન જ ઈચ્છતા હતા કે કોંગ્રેસ પાર્ટીની જીત થાય, એ લગભગ સાચું છે. ગેનીબેન ક્યારે પણ એવું ન ઈચ્છે કે સ્વરૂપજી ઠાકોરની જીત થાય, કેમ કે જો ગેનીબેનના કારણે જો સ્વરૂપજીની જીત થાય છે તો સ્વાભાવિક છે કે એ વ્યક્તિ ગેનીબેનનો જ કોમ્પિટિટર બનવાનો હતો, સ્પર્ધાત્મક બનવાનો હતો. એટલે સ્વાભાવિકપણે આ જે વાત જે સોશિયલ મીડિયામાં જે ટાર્ગેટ કરવામાં આવી રહી છે કે ગેનીબેન દગાબાજ છે, આ વાત લગભગ ખોટી હોઈ શકે. કેમ કે કોંગ્રેસના જીતવાથી ગેનીબેનને મોટો ફાયદો થવાનો હતો, અલ્પેશ ઠાકોર અને શંકરભાઈ ચૌધરીને મોટું નુકસાન થવાનું હતું, એના કારણે ગેનીબેનને ચોક્કસપણે ફાયદો થયો હોત. એટલે આ જે વાત છે એ લગભગ ખોટી છે. તમને શું લાગે છે ગેનીબેન વિશે? શું ખરેખર ગેનીબેને ભાજપને મદદ કરી છે? એ નીચે કોમેન્ટમાં જરૂર લખજો અને આ વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો.